ABI48 ન્યૂઝ ગુજરાત. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સનાતન ધર્મના મુખ્ય ચાર ધામો પૈકીના પવિત્ર રામેશ્વરમ ધામમાં શ્રી રામચરિત માનસ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વ્યાસપીઠ પરથી હાસોટ તાલુકાના ઇલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલ શ્રી રતનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે તમિલનાડુમાં આવેલ અને સનાતન ધર્મના મુખ્ય ચારધામો પૈકીના એક એવા રામેશ્વરમ ધામમાં 7 દિવસ સુધી શ્રી રામચરિત માનસ કથા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. હરિદ્વાર, ચિત્રકૂટ, વૃંદાવન અને દ્વારિકા સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચૂકનાર હાસોટ તાલુકાના ઇલાવ ગામના વિખ્યાત કથાકાર ધનેન્દ્ર વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 175થી વધુ શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથાકાર ધનેન્દ્ર વ્યાસજીની આ 47મી કથા છે. ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર.